ઘણીકવાર લોકો એવું માને છે કે શારીરિક અક્ષમતા એટલે જીવનમાં વિરામ, પરંતુ સુરતની એક યુવતીએ આ માન્યતાને ખોટી સાબિત કરી છે. શરીરના લગભગ તમામ અંગો દિવ્યાંગ હોવા છતાં પોતાના મનોબળ અને આત્મવિશ્વાસના બળે તે આજે એવી કળા રજૂ કરી રહી છે જેને જોઈને પ્રોફેશનલ નેલ આર્ટિસ્ટ પણ આશ્ચર્યમાં પડી જાય છે. ચાલો મળીએ સુરતની દિવ્યા સાથે, જેની જીવન યાત્રા માત્ર સંઘર્ષ નહીં પરંતુ હિંમત, આત્મવિશ્વાસ અને પ્રેરણાની અનોખી કહાની છે. સુરત શહેરમાં રહેતી દિવ્યાંગ યુવતી દિવ્યા આજે હજારો લોકો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની છે. શરીરના લગભગ તમામ અંગો દિવ્યાંગ હોવા છતાં તેણે પોતાના મનોબળ અને આત્મવિશ્વાસના બળે એવી સિદ્ધિ મેળવી છે કે જેને જોઈને પ્રોફેશનલ નેલ આર્ટિસ્ટ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. દિવ્યા જન્મથી દિવ્યાંગ ન હતી. પરિવારના જણાવ્યા મુજબ તે 14 વર્ષ સુધી સંપૂર્ણ સ્વસ્થ અને ફિટ હતી, પરંતુ 14 વર્ષની ઉંમરે તેને ગંભીર તાવ આવ્યો અને ત્યારબાદ અચાનક ખેંચ ફિટ્સ આવતા તેની તબિયતમાં મોટો ફેરફાર આવ્યો હતો. ધીમે ધીમે શરીરના અંગો જકડાવા લાગ્યા અને જીભ પણ બહાર આવવા લાગી. સમય જતાં તેનું સમગ્ર શરીર દિવ્યાંગ બનતું ગયું. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ દિવ્યાએ ક્યારેક જીવન સામે હાર માની નથી. તેણે પોતાની મર્યાદાઓને નબળાઈ નહીં પરંતુ શક્તિમાં ફેરવવાનો પ્રયાસ કર્યો. આજે તે ખૂબ જ બારીકાઈ અને કલાત્મકતાથી નેલ આર્ટ કરે છે. તેની કૃતિઓમાં જોવા મળતી સુંદરતા, સફાઈ અને સર્જનાત્મકતા એવી છે કે જે અનુભવી નેલ આર્ટિસ્ટ પણ તેની પ્રતિભાને બિરદાવે છે. દિવ્યાની કહાની માત્ર એક વ્યક્તિના સંઘર્ષની નથી, પરંતુ એ દરેક માટે સંદેશ છે કે જીવનમાં પડકારો કેટલા પણ મોટા હોય, જો મનોબળ મજબૂત હોય તો અસંભવ લાગતું કાર્ય પણ શક્ય બની શકે છે. દિવ્યા ખાસ કરીને તમામ સક્ષમ મહિલાઓને સંદેશ આપે છે કે શરીરની ક્ષમતા કરતાં વધુ મહત્વ મનની શક્તિ છે. આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નોનું જીવનમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે નિરાશ થવાને બદલે પોતાની અંદરની શક્તિને ઓળખવી જોઈએ. દિવ્યાનું જીવન એ સાબિત કરે છે કે સાચી દિવ્યાંગતા શરીરમાં નહીં પરંતુ હિંમત ગુમાવી દેવામાં છે. તેની અદમ્ય ઈચ્છા શક્તિ અને સંઘર્ષમય સફર આજે સમાજ માટે આશા, હિંમત અને આત્મવિશ્વાસનો અનોખો સંદેશ બની છે. મારી બેબીને 14 વર્ષ હતી ને ત્યારથી આ પ્રોબ્લેમ થઈ. પછી પહેલાં તો નોર્મલ જ હતી, પછી આ તકલીફ થઈ ને એને હિંમત આપી, સપોર્ટ આપ્યો, એને પુશઅપ કરી તારે થોડીક હિંમત થઈ એને કે નહીં હું કંઈ કરી શકું છું. પછી આગળ વધી, નેલ આર્ટ શીખી. આજે એના નેલ આર્ટ સેલ થાય છે. ઘરમાં પણ મને હેલ્પ કરે છે ને નેલ આર્ટ બી કરે છે. બધું એક સાથે કરી શકે છે. ધીરે ધીરે એને હિંમત આવે છે કે નહીં હું કરી શકું. સેલિંગ પણ થાય છે તો એને હિંમત આવે છે કે હું કરી શકું છું. એટલે એને હિંમતની જરૂર છે. છોકરાઓને કોઈ બી હોય, દિવ્યાંગ હોય કે કઈ બીજી તકલીફ હોય, પણ એને હિંમત આપો. હિંમત આપશો તો છોકરા આગળ વધવાના છે અને આપણે તૂટી જઈશું તો એ લોકોને કોણ સાચવશે? એટલે આપણે જરૂરી છે કે એ લોકોને હિંમત આપીએ. એને 14 વર્ષની હતી ત્યારે આ પ્રોબ્લેમ થઈ ને અત્યારે 28 વર્ષની છે, પણ ઘરના કામકાજ બધું સાચવી લે છે. એઝ અ મધર તમને કેવું લાગે? હું બહુ પ્રાઉડ ફીલ કરું છું કે આજે મારી છોકરીને આટલી બધી તકલીફ હોવા છતાં પણ એ આટલું કરે છે. મીન્સ ઘરનું કામ કરે છે, મને હેલ્પફુલ થાય છે. એ નેલ આર્ટનું બી હજુ બી કંઈક એને શીખવું છે. એવું નેલ આર્ટમાં એને સ્ટોપ નથી થવું. આગળ હજુ બી કંઈ શીખવું છે, કંઈ કરવું છે. એને જોબ કરવાની પણ ઈચ્છા છે કે હું જોબ કરું, પણ જોબ તો એ બોલી નહીં શકે એટલે નથી મેળ પડે. એટલે એમ કહું તું ઘરેથી તારાથી જે થતું એ કર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.